સ્ટાર્ટ. નમસ્કાર મિત્રો, હું ગોર ખુશ્બુ ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને મેં વાંચેલી ચારિત્ર્યની પુસ્તિકા વિશે વાત કરવા આવી છું. ડોક્ટર હરીશ પારેખ લિખિત ચારિત્ર્યની પુસ્તિકા મેં વાંચી. એમાં તેમણે ગાંધીજીના અનેક વિચારો લખ્યા છે. કાર્ય વગરની કમાણી, વિવેક વગરનું સુખ અને ચારિત્ર્ય વગરનું શિક્ષણ. એમાં ગાંધીજીનું કહેવું છે કે સ્વકેન્દ્રીય માણસ નહીં પણ સર્વકેન્દ્રીય માણસ જ ચારિત્ર્યવાન બની શકે છે. આજના યુગમાં માણસ વાતે વાતે ગુસ્સે થઈ જાય છે. તેથી ગૌતમ બુદ્ધનું કહેવું છે કે જેમ આપણે ઉકળતા પાણીમાં આપણું પ્રતિબિંબ નથી જોઈ શકતા, તેમ ગુસ્સામાં આપણે આપણું હિત નથી જોઈ શકતા. આ સાથે ચારિત્ર્યની પુસ્તકમાં આવેલી એક પ્રસંગ યાદ આવે છે. ચારિત્ર્યવાન પોતાના જીવન મૂલ્યો સાથે કંઈ જ બાંધછોડ નથી કરતો. આપણા મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્યનો નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. તેમની ટીકા કરનાર ઘણા લોકો હતા. એક દિવસ તેમના સાથીએ તેમને પૂછ્યું, તમે કેમ એમને જવાબ નથી આપતા? ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે મારે એમને જવાબ આપવા માટે મારા સ્તરથી નીચે ઉતરવું પડે. હું મારું સ્તર છોડવા માંગતો નથી, માટે હું એમને જવાબ આપતો નથી. સાથે હું તમને આ પુસ્તકમાં આવેલા વિધાનો કહેવા માંગુ છું. લોખંડ ભલે ગરમ થાય પણ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ. પરમાત્માનો ઉત્તમ સર્જન મનુષ્ય છે. વાતોડિયો જાણતું ઓછું હોય છે, જ્યારે જાણકાર બોલતું ઓછું હોય છે. એક પંડિતે કહ્યું છે કે ચારિત્ર્યવાન માણસ મોટી વસ્તુઓ સાથે નહીં પણ નાની વસ્તુઓ સાથે પણ લાગણીભર્યો સંબંધ રાખે છે. સાથે એક પંક્તિ યાદ આવે છે, પાણી કહે પણ કાદવ, વાતે વાતે કોરો કાગળ બતાવે, એવા માણસનો શું ભરોસો જે તરસ્યાની વાદળ બતાવે. આ ચારિત્ર્યની પુસ્તકથી આપણે આપણા જીવનનું ઘડતર કરી શકીએ છીએ. આપણે ચારિત્ર્યવાન બની શકીએ છીએ. આ પુસ્તકમાં ગાંધીજી, સ્વામી વિવેકાનંદ જેવા મહાન પુરુષોના વિધાનો સાથે પ્રસંગ મણી લેવામાં આવ્યા છે. સાથે હું એ પણ કહેવા માંગુ છું કે ગુમાવેલી